આજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુરથી બાલારામ મંદિર સુધી સાયકલ રેલીનું આયોજન હિટ કરવામાં ઇન્ડિયા આવ્યું હતું. મુવમેન્ટ તેમજ ટ્રાફિક જાગૃતિ અંતર્ગત આજે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બાલારામ સુધીની સાયકલ યાત્રા યોજાઈ હતી. આપણે જિલ્લા પોલીસ વડા સાથે સીધી વાત કરીશું. નમસ્કાર. જાન્યુઆરી 2026માં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે રોડ સેફ્ટી મંથ એટલે કે માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે તે અનુસંધાને તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નાઓનો જે અભિગમ છે ફિટ ઇન્ડિયાનો તે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના અભિગમના ધ્યાને રાખીને આજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુરથી બાલારામ મંદિર સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પોલીસ અધિકારી કર્મચારી દ્વારા ભાગ લેવામાં આવેલ છે. આ રેલીના અનુસંધાને અને આપ સૌના મારફતે હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે માર્ગ સલામતીના ધ્યાને રાખીને તમામ ટ્રાફિકના નિયમોના પાલન કરો. આપના માર્ગ પોતાના માટે અન્યોના માટે સલામત રાખો, સુરક્ષિત રાખો. તેમજ સાયકલ જેવા અન્ય વ્યાયામના એક્સરસાઇઝના સાધનો દ્વારા પોતાને તંદુરસ્ત રાખો. અને આ સૌને સાથે મળીને માર્ગ સુરક્ષિત રાખીને અને પોતાની તંદુરસ્તી જાળવી રાખીને ભારત દેશને એક ફિટ ઇન્ડિયા બનાવવા માટે આપ સૌ સાથે મળીને આપણે કામ કરીએ. થેન્ક યુ. જય હિન્દ. આપણે જોયું ટ્રાફિક જાગૃતિની વાત સાથે પાલનપુરથી બાલારામ સાયકલ યાત્રા યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસ વડા જોડાયા હતા. અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા.